નમસ્કાર મિત્રો, દેશ વિદેશના સૌથી મોટા અને મહત્વના સમાચાર જાણવા માટે વિડિયોને અંત સુધી જરૂર જોતા રહેજો અને આવા જ દરરોજના અપડેટ્સ માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. ભાગીને લગ્ન પર નવો કાયદો? ગુજરાતમાં ભાગીને થતા લગ્નના કેસો વધી રહ્યા છે. પાટીદાર સમાજના અગ્રણીઓ દિનેશ બામભણિયા, પૂર્વીન પટેલ અને વરુણ પટેલે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સાથે ખાસ બેઠક કરી છે. સમાજે રજૂઆત કરી છે કે ભાગેડુ લગ્ન પ્રથા માટે નવી વ્યવસ્થા કે કાયદો લાવવો જોઈએ. સરકાર પણ આ મુદ્દે ગંભીરતા દાખવી રહી છે. ઓફિશિયલ જાહેરાત હજી બાકી છે, પરંતુ નવો કાયદો જલ્દી આવી શકે એવી ચર્ચાઓ છે. 2. ખેતમજૂરો માટે સહાયની માંગ. ગોંડલ પંથકમાં દાઢિયા ભાગ્યા મજૂરો દ્વારા સરકારે મોટું પેકેજ જાહેર કર્યા પછી પ્રશ્ન ઉઠાવ્યો છે. ખેડૂતોને સહાય મળે છે તો મજૂરોને કેમ નહીં? માવઠાએ તેમની રોજીરોટી પર પણ અસર કરી છે. આદિવાસી મજૂરો શૌચાલય, શાળા જેવી મૂળભૂત સુવિધાઓ વગર જીવતા હોવાની ફરિયાદ. મજૂરોને પણ સહાય આપવી જોઈએ કે નહીં? કોમેન્ટમાં તમારી રાય લખો. 3. આધાર પાન ડ્રાઇવિંગ લાયસન્સમાં જન્મ તારીખ બદલાવવા. ગુજરાત હાઈકોર્ટનો મોટો ચુકાદો. એરો આધાર, પાન અથવા ડ્રાઇવિંગ લાયસન્સમાં લખેલી જન્મ તારીખ માન્ય ગણાશે નહીં. એરો માત્ર જન્મ તારીખના દાખલામાં એટલે કે બર્થ સર્ટિફિકેટમાં લખેલી તારીખ જ ફાઇનલ અને માન્ય ગણાશે. એરો હવે તમારે બધી ડોક્યુમેન્ટ્સ બર્થ સર્ટિફિકેટ પ્રમાણે કરવાની રહેશે. 4 પીએમ કિસાન 22મો હપ્તો ક્યારે મળશે? 21મો હપ્તો 19 નવેમ્બર 2025એ મળ્યો હતો. આગામી 22મો હપ્તો ફેબ્રુઆરી-માર્ચ 2026 વચ્ચે આવશે એવી શક્યતા. બજેટ પહેલાં ચર્ચા 2000ની જગ્યાએ 4000 કરવાનો પ્રસ્તાવ પણ ચર્ચામાં છે. ઓફિશિયલ જાહેરાત આવશે ત્યારે તમને તરત જાણ કરશો. 5. 2025ના નવા ટ્રાફિક નિયમો. નાનું ભૂલ પણ જેલ. 2025થી નવા કડક નિયમો લાગુ. લાયસન્સ વિના ડ્રાઇવિંગ તો 5000 રૂપિયા દંડ. ચાલતી ગાડીમાં મોબાઈલ તો 5000 રૂપિયા દંડ. ડ્રિંક એન્ડ ડ્રાઇવ તો 10000 દંડ અને જેલ. હેલ્મેટ વગર તો 1000 દંડ અને લાયસન્સ સસ્પેન્ડ. રસ્તા પર જાઓ તો ખાસ ધ્યાન રાખો. 632 નવા સિટી સિવિક સેન્ટર. સરકારી કામ હવે નહીં અટકે. સીએમ ભૂપેન્દ્ર પટેલે 32 નવા સિટી સિવિક સેન્ટર શરૂ કર્યા. હવે નાગરિકોના તમામ દસ્તાવેજી કામ દ્રુત થશે. લાંબી લાઇન, રાઉન્ડ, કોરિડોરની મુશ્કેલી ઘટશે. 7. અંબાલાલ પટેલની નવી આગાહી વરસાદ પ્લસ ઠંડી. અંબાલાલ પટેલ મુજબ 18થી 30 ડિસેમ્બર માવઠાનો મોટો ખતરો, નબળું ડીપ ડિપ્રેશન પ્લસ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર, ઉત્તરાયણ દરમિયાન મજબૂત અને ઠંડા પવનો, પતંગબાજો માટે ખુશખબર. 8. બજાર ભાવ કપાસ અને મગફળી. ઉચ્ચ ભાવ 1583 રૂપિયા, નીચો ભાવ 1280 રૂપિયા, કેટલાક યાર્ડમાં 1600 પણ પાર. મગફળી ઉચ્ચ ભાવ 1750 રૂપિયા, સરેરાશ ભાવ 1453 રૂપિયા. 9. ડ્રાઈવર વગર ગાડી ભારતમાં નહીં. નીતિન ગડકરી. ગડકરીએ જાહેરાત કરી 80 લાખ ડ્રાઈવરોની નોકરી જોખમાઈ શકે છે. સલામતીનું પણ જોખમ. 10. યુનિફોર્મ સિવિલ કોડ યુસીસી ગુજરાતમાં પણ લાગુ. ઉત્તરાખંડ બાદ હવે ગુજરાતમાં પણ યુસીસી લાગુ થઈ શકે. યુસીસી લાગુ થયા પછી બધા ધર્મ જાતિ માટે એક સરખો કાયદો, બહુપરિણય અને એકથી વધારે પત્ની પર પ્રતિબંધ, લગ્નની ઉંમર છોકરીઓ માટે 18 વર્ષ ફરજિયાત, તમામ ધર્મોમાં દત્તક લેવાનો અધિકાર, હલાલા જેવી પ્રથાઓ પર પ્રતિબંધ, પ્રોપર્ટીમાં દીકરી દીકરા બંનેને સરખો ભાગ. 11. બેંક એકાઉન્ટ બંધ 2026 પહેલાં ધ્યાન રાખો. આરબીઆઈ નિયમ. લાંબા સમયથી ઝીરો બેલેન્સ તો ખાતું બંધ. 2 વર્ષથી લેવડ દેવડ નહીં તો ડોર્મેન્ટ એકાઉન્ટ બની જશે. ખાતું બંધ થાય તો પૈસા સુરક્ષિત પાછા મળશે. 12 વિદ્યાર્થીઓને 25,000ની લેપટોપ સહાય. લેટેસ્ટ માહિતી. 12મા ધોરણમાં 70+ જરૂરી. સરકાર લેપટોપ ખરીદવા 25,000 રૂપિયા સહાય આપશે. ફોર્મ 10-15 દિવસમાં શરૂ થશે. 13. ઘર ઘંટી સહાય 20,000 રૂપિયા સુધી. માનવ કલ્યાણ યોજના અંતર્ગત 1. ઘર ઘંટી ખરીદવા 20,000 રૂપિયા સુધીની સહાય. 2. દસ્તાવેજો સાથે અરજી કરો. 3. અરજી પાસ થાય તો સીધું બેંક ખાતામાં જમા થશે. 14. ગુજરાતમાં બેરોજગારી ચિંતાજનક. તલાટી માટે 2,389 જગ્યાઓ. અરજી 4 લાખથી વધુ. 2400 જગ્યાએ 4 લાખ ઉમેદવારો. યુવાનોમાં ગંભીર બેરોજગારી. 15 રેશન કાર્ડ અંગે નવા નિયમો જલ્દી.
તમારો ટેક્સ્ટ અહીં અપૂર્ણ હતો. જો આગળનો ભાગ મોકલો તો તેને પણ રીડિઝાઇન કરી આપે.